રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારો કરશે। વિધાનસભામાં આજે સરકાર સ્ટેમ્પ સુધારા બિલ રજૂ કરશે। સરકારે તૈયાર કરેલા સ્ટેમ્પ સુધારા બિલમાં 28 સુધારા સૂચવ્યા છે। 20 ફેબ્રુઆરીએ નાણાપ્રધાને કરી હતી સ્ટેમ્પ ડ્યુટી અંગે જાહેરાત। નાણાપ્રધાને કરેલી જાહેરાતને વૈધાનિક સ્વરૂપ આપવામાં આવશે। મહત્વના સમાચાર। રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારો કરશે। વિધાનસભામાં આજે સરકાર રજૂ કરશે સ્ટેમ્પ સુધારા બિલ। સરકારે તૈયાર કરેલા સ્ટેમ્પ સુધારા બિલમાં 28 સુધારા સૂચવ્યા છે। તો 20મી ફેબ્રુઆરીએ નાણાપ્રધાને સ્ટેમ્પ ડ્યુટી અંગે જાહેરાત કરી હતી। નાણાપ્રધાને કરેલી જાહેરાતોને વૈધાનિક સ્વરૂપ આપવામાં આવશે। સંવાદદાતા રોનક જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। રોનક, જણાવશો કે રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારો કરશે, મહત્વના સમાચાર। સ્ટેમ્પ ડ્યુટીને લઈને જે પણ રાજ્યમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને અનેક વખત સવાલ ઉઠ્યા છે અને સરકારને અનેક વખત જે વિનંતીઓ છે તે પણ કરવામાં આવી છે। ખાસ કરીને વિધાનસભાની સત્ર ચાલી રહ્યું છે, માંગણીઓ પરની ચર્ચા અને મતદાન છે તે પૂર્ણ થયું છે અને છેલ્લા 2 દિવસ વિધાનસભાની કાર્યવાહીના બાકી છે। ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા જે એક સુધારા બિલ છે તે રજૂ કરવામાં આવશે। ખાસ કરીને 28 સુધારા છે તે સ્ટેમ્પ ડ્યુટી બિલમાં સૂચવવામાં આવ્યા છે। 20 ફેબ્રુઆરીએ નાણામંત્રીએ સ્ટેમ્પ ડ્યુટી અંગે જે જાહેરાતો કરી હતી તેને વૈધાનિક રૂપ પણ આજે આપવામાં આવશે। ખાસ કરીને વડીલોપાર્જિત મિલકતમાં જે અવસાન પામેલી પુત્રીના વારસદારોના હક કમી સહિતના જે બાબતો છે તેના ઉપર માત્ર ને માત્ર 200 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ લેવાની જોગવાઈ છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે અત્યાર સુધી જે કાર્યવાહી થતી હતી તે જટિલ કાર્યવાહી હતી અને તેના કારણે લોકોને અનેક ધક્કા છે તે ખાવા પડતા હતા। આ તમામ બાબતોને ધ્યાને રાખીને જે પણ સુધારા છે સૂચવવામાં આવ્યા છે તેને રાજ્ય સરકારે ધ્યાને લીધા છે અને આ તમામ સુધારા બાદ આજે સ્ટેમ્પ ડ્યુટી સુધારા વિધેયક છે તે આજે લઈને આવશે। જી રોનક, આભાર। તો રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારો કરશે।